પાદરામાં બનેલ હત્યાનો ભેદ ઉકેલાયો. સાથે રહેવાની જીદ બની મોતનું કારણ. પ્રેમિકાની હત્યા કરનાર પ્રેમી ઝડપાયો. પાદરાના સાગમા વિસ્તારમાં કેનાલ પર મહિલાની હત્યાના કેસનો પાદરા પોલીસ અને જિલ્લા પોલીસે ભેદ ઉકેલી આરોપી લમ્હેશ ગણપત ચૌહાણની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક પાર્વતી અને આરોપી મહેશ ચૌહાણ વચ્ચે પ્રેમ સંબંધ હતો. પાર્વતી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતી હતી, જ્યારે મહેશ ચૌહાણ સિક્યુરિટી તરીકે ફરજ બજાવતો હતો. પ્રાથમિક તપાસ મુજબ ઘટનાના દિવસે મહેશ ચૌહાણ પાર્વતીને પોતાની સાથે પાદરા તરફ લઈને આવ્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર પાર્વતી આરોપી સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી રહી હતી, જ્યારે મહેશ તેને પોતાની સાથે રાખવા તૈયાર ન હતો. આ મુદ્દે થયેલા વિવાદ દરમિયાન મહેશ આવેશમાં આવી ગયો હતો અને પાર્વતીને કેનાલ પાસે લઈ જઈ તેની હત્યા કરી હતી. હત્યા બાદ આરોપીએ પુરાવા છુપાવવાના ઈરાદે પાર્વતીના મૃતદેહને કેનાલમાં ફેંકી દીધો હતો. સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ હાથ ધરનાર પાદરા પોલીસે ટેકનિકલ તેમજ માનવ ગુપ્ત માહિતીના આધારે આરોપી સુધી પહોંચી તેની ધરપકડ કરી છે. હાલ આરોપી સામે સંબંધિત કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે રીતે સાંગમા કેનાલ પાસે જે હત્યા બની હતી, આખી ઘટનાની અંદર તપાસમાં શું બહાર આવ્યું અને કોણ? ગઈ તારીખ 11/7/2026 ના રોજ પાદરા પોલીસ સ્ટેશનમાં જાણ થયેલ કે સાંગમા ગામે ઓએનજીસી ના ગેટ પાસે કેનાલમાં એક અજાણી સ્ત્રીની લાશ પડી છે. જે અનુસંધાને પાદરા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા ત્યાં સ્થળ ઉપર એક અજાણી સ્ત્રીની લાશ કેનાલમાં અર્ધ ડૂબેલી હાલતમાં મળેલ. તો તે અંગે ગુનો દાખલ કરી અને આઈજીપી સાહેબ વડોદરા રેન્જ, પોલીસ અધિક્ષક સાહેબ વડોદરા ગ્રામ્યના માર્ગદર્શન નીચે વડોદરા ગ્રામ્ય એલસીબી, એસઓજી, ત્યારબાદ પાદરા પોલીસ અને વડોદરા ગ્રામ્ય ડિવિઝનના ડીવાયએસપી કિરણબેન ઠાકુર વગેરેની ટીમ બનાવી અને સૌપ્રથમ તો મરણ જનાર અજાણી સ્ત્રીની ઓળખ પ્રસ્થાપિત કરવી જરૂરી હતી. તેથી ગાંડીવ સોફ્ટવેરનો ઉપયોગ કરી અને ડીવાયએસપી કિરણબેન ઠાકુરે ખૂબ જ કુશળતાથી મરણ જનાર સ્ત્રીના ફોટા ઉપરથી એ સ્ત્રીની ઓળખ થઈ અને એના ઉપરથી આગળ તપાસ કરતા જાણવા મળ્યું કે મરણ જનાર સ્ત્રી જે છે એમનું નામ પાર્વતીબેન નરેશભાઈ ઠાકોર અને પાલેજમાં રહે છે. એ બાબતની માહિતી મળી. ત્યાંથી તપાસ કરતા એ હકીકત સાચી જણાય. જે અનુસંધાને ત્યારબાદ આગળની તપાસમાં ચાલુ રાખી અને એ બેન શું કરે છે, ક્યાં જતા હતા એ બાબતે તપાસ કરતા જાણવા મળ્યું કે મરણ જનાર પાર્વતીબેન છે એ વડોદરા એસએસજી હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા હતા અને બેન પોતે વિધવા હતા. તેથી ત્યાં સફાઈ કામગીરી દરમિયાન એસએસજીમાં સિક્યુરિટીમાં નોકરી કરતા મહેશભાઈ ગણપતસિંહ ચૌહાણ સાથે તેમનો પરિચય થયેલો અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા. તેઓ ત્યાં નોકરી કરતા અને સાથે અવારનવાર મળતા. એ દરમિયાન ગઈ 11 તારીખે રાત્રિના આ પાર્વતીબેન અને મહેશભાઈ બંને ત્યાંથી મહેશભાઈના મોટરસાયકલ ઉપર નીકળ્યા અને સાંગમા કેનાલ પાસે આવી અને એ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થતા અને આ પાર્વતીબેન છે જે વિધવા હોય તે મહેશભાઈ સાથે રહેવા માંગતા હોય અને આ મહેશભાઈ એમને સાથે રાખવા માંગતા ન હોય. જે અનુસંધાને બોલાચાલી થતા મહેશભાઈએ તેમની પાસેના લોખંડના સળિયાથી આ બેનને માથામાં ઈજાઓ કરી અને મોતને ઘાટ ઉતારી દીધેલ અને ત્યારબાદ પુરાવાનો નાશ કરવા માટે લાશને કેનાલમાં નાખી દીધેલ. અને આ બધું તપાસમાં વડોદરા શહેરના સીસીટીવી કેમેરાઓ અને તમામ જગ્યાએથી જે રૂટ ઉપર મોટરસાયકલ નીકળ્યું હતું એ બધું તપાસણી કરતા એલસીબી, એસઓજી અને સમગ્ર પાદરા પોલીસની ટીમ તેમજ વડોદરા ગ્રામ્ય ડિવિઝન ખૂબ જ મહેનત કરી અને ટેકનિકલ હ્યુમન સોર્સથી આરોપીને પકડી પાડેલ છે. હાલ તપાસ ચાલુ છે. હાલમાં તો હાલની તપાસ સુધી અન્ય કોઈ આરોપીઓ સહભાગી હોય એવું જણાતું નથી, પણ તપાસ ચાલુ છે. આ લગભગ છેલ્લા 3 મહિનાથી પ્રેમ સંબંધમાં. એ બેન ત્યાં એસએસજી હોસ્પિટલમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતા હતા, મરણ જનાર પાર્વતીબેન. અને આ મહેશભાઈ ચૌહાણ છે એ એસએસજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે. મહેશભાઈનું ગામ છે એ પાદરા તાલુકાનું ગામ છે, આરોપી જે મહેશ છે એમનું. અને
ત્યાંથી એસએસજી હોસ્પિટલમાંથી મહેશ એમના મોટરસાયકલ ઉપર આ પાર્વતીબેનને બેસાડી અને બંને સાંગમા સુધી આવેલા.